છે કે ભારત દેશની સંસ્કૃતિનો ભરેલો દેશ છે। આજથી જ ભારત દેશના સૌને સોને કી ચિડિયા પણ કહેવામાં આવે છે। તો સાથે હાલમાં ટેકનોલોજીના યુગમાં પણ ભારત આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે, એટલે કે વાત પણ નકારી ન શકાય। એટલે કે ટેકનોલોજી ફાયદાકારક એટલી જ એના ગેરફાયદા પણ ઘણા છે। આ તકે આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર કાર્તિકેય લાડવા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરવામાં આવી અને હાલના સમયમાં જે રીતે ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે આ બીમારીમાંથી છુટકારો મેળવવા માટે રાજકોટની આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સાથે એક એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં લોકો ઉપયોગી હોય। ત્યારે વાત કરીએ તો રાજકોટના કાલાવાડ રોડ પાસે આવેલી આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ગાયના છાણમાંથી એક ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે જે લોકોને ઘણી બીમારીઓમાં રાહત આપે છે। કહેવાય છે કે જ્યારે આ રીતે જ ભારત દેશ સંસ્કૃતિને ભરેલો દેશ છે, એટલે કે આજથી ભારત દેશને સોને કી ચિડિયા પણ કહેવામાં આવે છે। તો આજ સાથે હાલના ટેકનોલોજીના યુગમાં પણ હવે ભારત આગવું સ્થાન ધરાવતું થઈ ગયું છે, એટલે એ પણ વાત નકારી ન શકાય। જે ટેકનોલોજી ફાયદાકારક છે એટલી એના ગેરફાયદા પણ ઘણા છે। તો આ તકે આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર કાર્તિકેય લાડવાએ ઇન્ડિયા ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં જે રીતે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, ત્યારે આ બીમારીઓમાંથી છુટકારો મેળવવા માટે રાજકોટને આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સાથે એક એવી પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે કે લોકો ઉપયોગી હોય। ત્યારે વાત કરીએ તો રાજકોટના કાલાવાડ રોડ પાસે આવેલ આત્મીય યુનિવર્સિટીના પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા ગાયના છાણમાંથી એક ખાસ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી છે, લોકોને ઘણી બીમારીઓમાંથી પણ રાહત આપે છે।